જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં હાલમાં નવી મતદાર યાદી બનાવવા માટેની એસઆઈઆર કામગીરીઓ ચાલી રહી છે, જે અનુસંધાને ગઈકાલે 19મી ડિસેમ્બરે જામનગર સહિત સમગ્ર રાજ્યમાં ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે। જામનગરમાં જિલ્લા સેવા સદન ખાતે યોજવામાં આવેલી પત્રકાર પરિષદમાં મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી એટલે કે કલેક્ટર દ્વારા આ એસઆઈઆર કામગીરી અંગે અને ડ્રાફ્ટ મતદાર યાદી અંગે વિગતો આપવામાં આવી છે। જામનગર જિલ્લાના 12,41,097 મતદારો પૈકી 10,63,620 મતદારોનો ડ્રાફ્ટ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે। 1,77,477 મતદારોના ડ્રાફ્ટ યાદીમાં સમાવેશ નથી। તંત્રના જણાવ્યા પ્રમાણે આ મતદારો પૈકી 43,112 મતદારો અવસાન પામ્યા છે। 89,029 મતદારો પોતાના મૂળ સરનામેથી અન્યત્ર સ્થળાંતરિત થઈ ગયા છે। 35,450 મતદારો એવા છે જે સ્થળ પર ગેરહાજર હતા અને ચૂંટણી કામગીરી કરતા સ્ટાફને મળી આવ્યા નથી। હવે જે લોકોના નામો આ મતદાર યાદીમાં ન હોય તેવા લોકો જો પોતાનું નામ મતદાર યાદીમાં સમાવેશ કરવા ઈચ્છતા હોય તો તેણે 18મી જાન્યુઆરી સુધીમાં પોતાના હક દાવા અને વાંધા અરજી તંત્રને આપવાની રહેશે। આ ઉપરાંત પત્રકાર પરિષદમાં જાહેર કરવામાં આવ્યું છે કે જિલ્લામાં 6,438 મતદારોના નામ એક કરતાં વધારે જગ્યાએ નોંધાયેલા હતા અને 3,449 મતદારો એવા કમી કરવામાં આવ્યા છે જેમના વિશે કોઈ કારણ જાહેર કરવામાં આવ્યું નથી। તેમને અન્ય મતદારો ગણવામાં આવ્યા છે। આગામી 10મી ફેબ્રુઆરી સુધીમાં મતદાર યાદીમાં નામ ઉમેરવા અંગેના હક દાવા અને અરજીનો નિકાલ કરવામાં આવશે અને 17મી ફેબ્રુઆરીએ આખરી મતદાર યાદી જાહેર કરવામાં આવશે। જે નાગરિકોએ પોતાના નામ મતદાર યાદીમાં નોંધાવ્યા ન હોય અને 18 વર્ષની ઉંમર પૂર્ણ થઈ ગઈ હોય તેવા નાગરિકો ફોર્મ નંબર 6 ભરીને પોતાનું નામ મતદાર યાદીમાં દાખલ કરાવી શકશે। આ ઉપરાંત જે મતદારો પોતાના નામ કે વિગતોમાં સુધારા કરવા ઈચ્છતા હોય તેઓ ફોર્મ નંબર 8 ભરીને આ કામ ચૂંટણી શાખામાં કરાવી શકશે। આ સાથે પત્રકાર પરિષદમાં એવું જાહેર કરવામાં આવ્યું છે કે જામનગર જિલ્લામાં 1,29,128 મતદારોનું મેપિંગ થઈ શક્યું નથી। આવા મતદારોને પ્રથમ નોટિસ આપવામાં આવશે, પછી પુરાવાઓની ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ ચૂંટણી અધિકારીઓ દ્વારા તે અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવશે। અત્રે નોંધનીય છે કે કાલાવડ વિધાનસભા મત વિસ્તારમાં 24,275 મતદારોના નામો આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યા નથી। જામનગર ગ્રામ્ય મત વિસ્તારના 30,556 મતદારોના નામ, જામનગર ઉત્તર મત વિસ્તારના 53,622 મતદારોના નામ, જામનગર દક્ષિણ મત વિસ્તારના 47,484 મતદારના નામ અને જામજોધપુર મત વિસ્તારના 21,540 મતદારોના નામ આ ડ્રાફ્ટ મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવ્યા નથી, એટલે કે હાલ રદ કરવામાં આવ્યા છે।